સૌરાષ્ટ્રના ખેડૂતો પાક વીમાને લઈને આંદોલનનું હથિયાર અપનાવી ચૂક્યા છે અને ત્યારે અમારા સંવાદદાતાએ રાજકોટના ખંભાળા ગામના ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી। ખેડૂતોની શું માંગ છે આવો જાણીએ તેમની પાસેથી। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખંભાળા ગામની અંદર આપણે પહોંચ્યા છીએ। મોટી સંખ્યામાં જે ખેડૂતો માલધારીઓ તમામ ક્ષેત્રના જે લોકો છે ગામ લોકો આપણી સાથે છે। ચૂંટણીને લઈને ખેડૂતોનો શું મિજાજ છે, શું મૂડ છે, આપણે સીધા જ ખેડૂતો સાથે વાત કરીશું। ખેડૂતોનું શું કહેવું છે, કેમ કે આ વિસ્તારની અંદર પાક વીમાને લઈને થોડા દિવસ પહેલા જ એક રાજકોટ અને પડધરીની અંદર મોટી રેલી નીકળી હતી। આ વિસ્તારના 60 ગામડાઓ છે તેની અંદર પાક વીમાનો પ્રશ્ન છે। સીધા જ આપણે ખેડૂતોનો શું મિજાજ છે, શું કહેશો તમારા ગામની અંદર જે કહી શકાય કે ખેડૂતોનું શું કહેવું છે? લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કયા કયા મુદ્દાઓ રહેશે? આમાં ખેડૂતોનું તો એ પ્રશ્ન છે કે પાક વીમો સંપૂર્ણ અસતમાં છે। પડધરી તાલુકો સંપૂર્ણ અસતમાં અને 0% પાક વીમો એ આ સરકારનો નિર્ણય કહેવાય, બરોબર। અને એમાંનો ક્રોપ કટિંગ સ્થળ ઉપર નક્કી થઈ જવું જોઈએ કે અહીંયા પાક વીમો આટલો મળવો જોઈએ અને એના બદલે અહીંયા ઓફિસે નક્કી થાય કે કેટલા ટકા પાક વીમો દેવો। ખેડૂતને ક્યાં ખબર છે કે એ કેટલા ટકા પાક્યો પાક વીમો, બરોબર। આ જગ્યાએ જ સ્થળ ઉપર જ નક્કી થવું જોઈએ કે પાક વીમો કેટલો મળવો જોઈએ। તમે શું કહેશો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દાઓ રહેશે તમારા વિસ્તારની અંદર અથવા તો આજુબાજુના ગામડાઓની અંદર? પાક વીમો 13,500 રૂપિયા બિયારણના આપ્યા તો વીમો ક્યાં ગયો? પાક ક્યાં જ થયો? એમને સંપૂર્ણ અછત મૂક્યું તો 0% વીમો કેવી રીતે નક્કી કર્યો? અને સેટેલાઇટ ઉપર ખેતર જોઈ લઈએ લીલા કયા છે અને એના ઉપરથી ક્રોપ કટિંગ લઈ લઈએ એટલે કોઈને વીમો મળવાનો નથી। કોને ગોટાળા કર્યા છે, સરકારે કે વીમા કંપનીએ? એ તો બે મિલી ભગત જ છે, બે ભેગા થઈને જ કરે છે। બેયનું સેટલમેન્ટ જોઈને આટલા વાળા વીમા મળ્યા ને હવે કેમ 0%? આવો અછતગ્રસ્ત દુષ્કાળમાં જો 0% આવે તો કોઈ વીમા મળવાના જ નથી। અને આજે મંડળીઓ ધિરાણ ભરવા ગયો 5% પ્રીમિયમ ભરવાનું, તો પ્રીમિયમ બંધ કરી દો। જો વીમો દેવો ન હોય તો પ્રીમિયમ બંધ કરી દો, એમને ખેડૂત ધિરાણ ઉપાડશે। 7મા મહિના પછી પ્રીમિયમ નથી લેતા, અત્યારે કપાવો તો ફરજિયાત 5% પ્રીમિયમ કાપે। તો ગામના લોકોમાં શું ચર્ચા છે? અત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે કયા મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં રહેશે? ચૂંટણીમાં માલધારી લોકોનો એ પ્રશ્ન છે ઘાસચારા માટેનો, અને ખેડૂતો માટેનો એ પ્રશ્ન છે કે ભાજપ કે કોંગ્રેસ બેને ગમે તેને ગણો કે કંપની દ્વારા પ્રીમિયમ લીધું છે તો વીમો આપવો છે, કાંઈ થયું નથી। બિયારણના પૈસા સરકાર આપતી હોય તો પછી નથી થયું, એકવાર પાકું થઈ ગયું તો પછી ક્રોપ કટિંગ શેનું લીધું? અને આ ગોટાળા કરે તો એ ગમે એ ખેડૂતનું જો એ લોકોને પેટમાં ભરતું હોય, ભાજપ કે કોંગ્રેસ ગમે તે હોય એને ફોલો કરી અને આ પ્રશ્ન ઉકેલવો જોઈએ। કટિંગમાં કઈ ગોટાળા થયા છે? વીમો નથી મળ્યો, કઈ જગ્યાએ ઉણપ રહી ગઈ છે? એ ક્રોપ કટિંગ લીધું તો શેનું લીધું એમ? 100% અછતમાં છે, કાંઈ થયું નથી। 9 ઇંચ કે જે એનું માપ છે એ પ્રમાણે વરસાદ એથી ઓછો થયો છે, તો પછી બિયારણના પૈસા સરકારે શું કામ આપ્યા? જો મગફળી થઈ છે, ક્રોપ કટિંગમાં માલ આવ્યો તો પછી એને બિયારણના પૈસા શું કામ આપ્યા? દુષ્કાળનું વર્ષ છે, કેટલો વરસાદ થયો તો તમારા ગામમાં? 9 ઇંચની અંદર વરસાદ થયેલો છે। હવે 9 ઇંચમાં પાક પાકે કે ન પાકે એ તો રાજકીય માણસો બધાને ખબર પડતી જ હોય કે 9 ઇંચમાં વરસ કેવું પાકે, તો પછી આ ક્રોપ કટિંગ શેનું આવ્યું? રાજકીય માણસો બંને તમારા વિસ્તારના છે, કોંગ્રેસ અને ભાજપના, શું કે છે એ લોકો? એ લોકો બધા લુખા આશ્વાસન આપે છે, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, લુખા આશ્વાસન આપી અમે આમ કરશું અમે તેમ કરશું એવું કહીને જતા રહે। ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે, ખેડૂતો સાથે આપણે વાત કરીશું। શું કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ એવું લાગે છે આ વખતે, અને ગામડામાં કયા કયા મુદ્દાઓ છે? કે ગામડામાં સાહેબ મુદ્દાની વાત છે કે આ કોઈ જો ક્રોપ કટિંગ ક્યાંય થયું નથી, બરાબર, બારોબાર ક્રોપ કટિંગ કરી લીધું સેટેલાઇટ ઉપર, બરાબર। અત્યારે ગામ લોકોનો બહિષ્કાર જ છે। ચૂંટણી ગમે કોંગ્રેસ હોય કે ભાજપના નેતા હોય, કાંઈ બહિષ્કાર જ કરવાની વાત છે, બરાબર। નેતાઓ અહીંયા આવે છે પ્રચાર કરવા? નહીં, કોઈ આવતું નથી, કોઈ આવતું જ નથી આ પ્રચાર કરવા, બરાબર। આવતા કેમ નથી? તમે આવવા નથી દેતા કે આવતા જ નથી? કાંઈ નથી, અમે કોઈને ના પાડતા નથી, બરાબર। એટલે એ રીતની વાત છે સાહેબ। એવું છે, વીમામાં જેટલા પૈસા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર આપે છે ને એ અમુક ટકા છે ને કંપનીને આપે છે। કંપનીને જેટલા પૈસા આપે ને એટલા ખેડૂતને આપી દે ને તો એ વીમાની જરૂર ન પડે। આ છે એક જાતનું છે ને કંપનીને કમાવાની વાત છે, વીમા કંપનીવાળા કમાય છે, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમુક ટકા પૈસા જે આપે છે ને એટલા પૈસા તો કોઈ દી ખેડૂતને આપતા જ નથી। દર વખતે અમુક ટકા નક્કી કર્યો ને એથી જાજુ પ્રીમિયમ ભરાય છે। ખેડૂતને આપે ને
ડાયરેક્ટ સરકાર જો ખેડૂતને આપી દેતા હોય ને તો આ વીમા કંપની કહે કે વીમો કંઈ લેવાની જરૂર જ ન પડે. પ્રશ્ન આ ઈ છે. ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે? ગામડાઓમાં કયા મુખ્ય મુદ્દા ક્યાં છે તમારા ગામમાં અથવા તો આજુબાજુના ગામડામાં? મુખ્ય મુદ્દા એ છે કે આમાં હે ને જો ચૂંટણીનું જ આવે છે વાત, પણ એમાં જે આપણે વીમાનું જ પેલા આવે કે સરકારે બિયારણ દીધું કે બિયારણના પૈસા દીધા માનવાનું તો બિયારણ થયું જ નથી, બરી ગયું હોય તો પાક ફેલ થયો તો વીમો આવતો નથી. જો 0% કરી નાખ્યું હોય તો એને 25% તો પેલા ડાયરેક્ટ સરકારને પૈસા આપવાના હોય, છતાં એ કાંઈ નથી ને ડાયરેક્ટ જ કે આટલા રૂપિયા તમારા ખાતામાં 2,000 રૂપિયા આપે કે 2-3 મહિને, તો ખેડૂત શું કરે? 2,000 રૂપિયામાં ખેડૂત શું કરી લે? ચોક્કસ. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં નેશનલ મુદ્દા રહેશે, પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવા મુદ્દા રહેશે કે અહીંયા સ્થાનિક મુદ્દા છે એ રહેશે? ગામડામાં તો એવું છે કે ગામડાવાળાને સર્જિકલ સ્ટ્રાઇક આરે કોઈ લેવા દેવા હોતા નથી. બરાબર છે, જે થયું તે 43 જણાને એ લોકો આપણા ભારતીય જવાનને 43 જણાને મારી ગયા. પછી સાહેબ પણ એવું કહે છે કે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને તેના 200 થી 250 જણા મારીને આવ્યા. તેનું કોઈ પ્રમાણ માગવાનું હોતું નથી. તેમ છતાં પણ પ્રમાણ નથી માગવું, પણ ગ્રામ્ય જનતાને ગ્રામને જે સુવિધા હોય છે તે માગતા હોય છે. તો ગ્રામ્ય જનતામાં ખેડૂતોમાં એક તો પાક વીમો, પછી જે આ પશુઓની રંજાડ છે, ખેતરમાં ઊભો પાક ચરી જાય છે. અત્યારે તમારે અમારા ગામમાં જો પશુઓ જુઓ ને તો 500 થી 1000 પશુઓ છે. બરાબર છે, એક વાડીએ સાંજે બધાને સુવા જવું પડે છે. આ બધા ઊભા બધાને સાંજે વાડીએ સુવા જવું પડે છે. એટલે રાતને દી અહીંયા 24 કલાક રખોલું રાખી ત્યારે પાક થાય છે અને પોષણક્ષમ ભાવ નથી મળતા. એક તો તમે ભાવ જુઓ તો ડીએપીના અટાણે 1400 રૂપિયા અને મગફળીના 600 થી 700 રૂપિયા. તો આ કઈ રીતની? અને એક કોરથી એ લોકો એમ કહે છે કે અમે ખેડૂતની આવક બમણી કરી દેશું. તો આમાં આવક બમણી કઈ રીતે થશે? ભાગનું બજેટ તો કૃષિલક્ષી હતું, હમણાં બજેટ આવ્યું હતું ત્યારે ડુંગળીના ભાવ પણ ઢેફે છે. બજેટ કૃષિલક્ષી એ લોકો કહે છે કે બજેટ કૃષિલક્ષી હતું, પણ ડુંગળીના ભાવ જો તમે જોવો 25 થી 50 રૂપિયા. તો આમાં ખેડૂતને મણે 100 રૂપિયાનો તો ખર્ચો થાય છે. પછી લસણના ભાવ 2 વર્ષના તમે સરવૈયું કાઢો લસણના ભાવ, તો લસણ ખેડૂતે બધાએ દાબામાં નાખેલું છે, ચોકીઓમાં પાથરેલું છે. બરાબર છે, તો આમાં ખેડૂતે કમાવાનું ને આવક બમણી થવાની ક્યાં વાત છે? પછી સરકારી બાબુઓને જો ટાઈટ પડે, તડકો પડે તો તેમની નોકરી ડ્યુટી બદલાવવામાં આવે છે કે 12 થી 3 હોય તો તડકો લાગે છે, સવારે 8 થી 11 કરો. બરાબર છે, તો ખેડૂતને પણ આ ધરતીપુત્ર છે, ખેડૂતને પણ તડકો લાગે છે અને ખેડૂતની પણ તમે લાઈટ રાતે દિયો, ખરા બપોરે દિયો, ખેડૂતને પણ હેરાન થવું પડે. તો ખેડૂત માટે પણ કાંઈક યોજના હોવી જોઈએ કે દિવસની તો દિવસની જ લાઈટ આવવી જોઈએ અને રાતની તો રાતની જ આવવી જોઈએ. તમે શું માનો છો? અન્ય ખેડૂતો પણ તમે શું માનો છો આ ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ રહેશે? મુદ્દા તો એના ગામડાવાળાને મુદ્દો નથી જોતો, લાઇટ જોઈ છે અને વીમો જોઈએ ને આ ઢોરની આ 500 ઢોરા રખડે. જીવદયાવાળાને જો આ પશુ જોતા હોય તેને ઘરે બાંધી દેવાય ને. ખેડૂતને હાચવવાના કાયમી ઢોરા રાજકોટમાંથી ઢોરા મૂકીને ગામડામાં મૂકી જાય તો ગામડાવાળાને ધ્યાન રાખવાનું. ખૂટિયા રખડે, માણાને મારી નાખે. તમે કોઈને રજૂઆત કરી છે અધિકારીઓને? કોઈ સાંભળે એમ નથી. અહીંયા રોડ ઉપર લઈને મૂકવા જતા હોય ને તો રોકી લઈએ. કાલ કિસાન સંઘની રેલી હતી, 5 મેટાડોર જામનગર રોડ ઉપર રોક્યા હતા. ખેડૂત આતંકવાદી છે એમ નહીં તો અમિત શાહની રેલી અમદાવાદમાં હતી તો એને કેમ બંધ નથી કરતા? ખેડૂતની રેલી હોય તેથી રોકવાના, પકડવાના અને બંદૂકને હથિયાર ઘન મશીનવાળા સામે મૂકે. શું અમે આતંકવાદી હઈ? હવે સર્જિકલ સ્ટાઇલ નથી કરવી, અહીંનું કરો ને. હવે આતંકવાદી આવશે તો અમે પકડીને મારી નાખશું એકને. ચોક્કસ. તમે અન્ય ખેડૂતો સાથે આપણે વાત કરીશું. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં ગામડાઓમાં કયા મુદ્દા લાગે છે? હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. હા સાહેબ, આમાં એવું છે, અમારું ગામ 100% ખેતી આધારિત ગામ છે. અમારે કોઈ રાષ્ટ્રીય લેવલના મુદ્દાની કંઈ જરૂર નથી. ખંભાળા ગામની અંદર ટોટલ ખેતી આધારિત છે. હવે આ વર્ષે સાહેબ અછતનું વર્ષ હોય અને ઇન્ડિયન સરકારે એગ્રીકલ્ચર એઆઈસીને પહેલાં પાક વીમા પ્રીમિયમ જતું હતું. એઆઈસીમાં આપણે આરટીઆઈ કરીને માહિતી માગી શકતા હતા કે ભાઈ આટલું પ્રીમિયમ ગયું તો રાજ્ય સરકારે કેટલા ચૂકવાના, કેન્દ્ર સરકારે કેટલા ચૂકવાના. આ 2 વર્ષ ત્યાં છેલ્લે રિલાયન્સ કંપની અને મોરબી જિલ્લામાં સિમ્બો કંપનીને જે તે પ્રીમિયમ જાય છે. એટલે આપણે આરટીઆઈ કરીને પાસેથી માહિતી પણ નથી માગી શકતા. અને કાલ સવારે તમે જો બ્રિજેશભાઈ મિર્જા અને લોકો સચિવાલયમાં કૃષિ મંત્રાલયમાં 24 કલાક બેઠા
ત્યાંથી એને એકય ઇન્ફોર્મેશન એવી ન મળી કે તમારું પ્રીમિયમ કેટલા ટકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ચૂકવવાની જવાબદારી થાય છે. અને બીજું આ પ્રાઇવેટ કંપની એવી છે સાહેબ કે એની અંદર ટોટલ તમે કોઈ જવાબ નથી માંગી શકતા કે કેટલું વર્ષ કેટલા આની હોય તો અમારે પાક વીમો આવે છે. એટલા માટે સરકારને એક જ કહેવાનું છે કે તમે જે છે પાછું એઆઈસીમાં પ્રીમિયમ ભરવાનું ચાલુ કરો અને પ્રાઇવેટ લેભાગુ કંપની એમાં પછી કોંગ્રેસ કે ભાજપ હોય મિલીભગત થઈને જ પ્રાઇવેટ કંપનીને આપી દીધેલું છે પ્રીમિયમનું ટકાવારી. અમારે બીજા કોઈ મુદ્દા એવા બધા નથી કે તમારે અહીંયા ચૂંટણીમાં અસર કરે, ફક્ત ને ફક્ત પાક વીમો આ વર્ષનો મળે એવા અમારા પ્રયત્નો રહેવા જોઈએ સર. ચોક્કસ તમે શું માનો છો? તમે શું માનો છો? યુવાનો ના કયા કયા મુદ્દાઓ છે ગામડાઓની અંદર, અને ખાસ ગામડામાં કેમ યુવાનો રહેતા નથી? ખરેખર તો આપણે આ દેશ રહ્યો એ ખેડૂત પ્રધાન દેશ કહેવામાં આવે છે, પણ ખેડૂતોની અત્યારે હાલાકી બહુ ઓલી છે કે દિવસે ને દિવસે રાસાયણિક ખાતરના ભાવ વધતા જાય છે, સામે કોઈ બજાર આપણે ભાવ મળતો નથી. તે માટે આપણે હે ને સરકારને એટલી જ અપીલ છે કે પોષણ તક ભાવ મળે, વીમો મળે. અને ખેતીમાંથી રોજગારી મળે છે કે નથી મળતી? અત્યારે ખેતીમાંથી રોજગારી આ વર્ષે અમને મળેલ જ નથી, એમ કેવું હોય તો કહેવાય, કેમ કે અત્યારે હાવ વર્ષ નબળું હતું. તેમાં યુવાનો શું કામ કરે છે? તો અત્યારે તો બસ આ મજૂરી કરે છૂટક ખાવું, અને બીજું કાંઈ ઓલું છે નહીં. એટલે અત્યારે તો બેસવાનું ને એવું બધું છે, એટલે વીમાની રાહ જોઈને બેઠા છે. જો સરકાર વીમો આપે તો. હાવ નિષ્ફળ ગયું છે વરસ, સાવ નિષ્ફળ વરસ ગયું છે, અસરગ્રસ્ત જ છે. તે માટે કાંઈ છે નહીં અત્યારે. ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં તમારા વિસ્તારની અંદર કયા મુદ્દા રહેશે? એટલે આમ જોઈ તો ગ્રામ્યનો જે વિકાસ થયો છે ને એ ખરેખર ખેડૂતોને આભારી છે, કોઈ બીજા કોઈને આભારી નથી. વિકાસ થયો છે બરોબર, હાલો ઉત્પાદન વધ્યા છે તો એ કોઈ ટેકનોલોજી એવી આવી એની હિસાબે ખેડૂતોએ મહેનત વધારી એના હિસાબે ઉત્પાદન વધ્યા છે. બાકી કોઈ સરકારની એવી કોઈ યોજના થી કામ કઈ વધી ગયું એવું કઈ લાગતું નથી. પેલા કરતા વિકાસ થયો છે કે નથી થયો? એટલે વિકાસ આ કહું છું ને, વિકાસ આ રીતે થયો છે કે સરકારે આવીને અહીંયા બીજો કોઈ ખેડૂતો માટે કોઈ યોજના કરીને ખેડૂતો એમને એને લાભ મળ્યો. શિક્ષણની શું સ્થિતિ છે? તમે શિક્ષક છો તો ગામડાઓમાં શું સ્થિતિ છે અત્યારે શિક્ષણની? ગામડાઓમાં અત્યારે જો શાળાઓમાં હું શિક્ષક છું એટલે જ નહીં, બાકી ખરેખર એવી વાત છે કે શાળાઓમાં અત્યારે શિક્ષકોનો સ્ટાફ જે છે ને એ બધા એવા હાઈએસ્ટ બધા ડિગ્રીવાળા ભર્યા છે અને કામય પુષ્કળ કરે છે. ખરેખર અમારે જરૂર એવી છે કે જો અમને અમારા વિદ્યાર્થીઓ એવા મળે ને તો અમે અમારું કામ કરી બતાવીએ. સ્કૂલમાં શું કામ જાય છે વિદ્યાર્થીઓ છે, વાલીઓ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં શું કામ મોકલે છે? એ માટે એ વાલીઓની શું લાગણી છે એ જ અમને સમજાતું નથી. એમ ખરેખર અત્યારે સરકારી સ્કૂલની અંદર પૂરેપૂરું મળે છે, જે કાંઈ જોઈને એ બાળકોની બધું મળે છે. સાચી કેળવણી સરકારી સ્કૂલમાં મળે છે, હું એવું માનું છું. ગામડામાં જે શિક્ષકો છે એ વધુ ભણેલા હોય છે અથવા તો ડિગ્રી વાળા હોય છે, તો ત્યાં ભણાવવા જોઈએ બાળકોને, સરકારી શાળામાં ભણાવવા જોઈએ એવું માનો છો તમે? ચોક્કસ માનું છું, એમ ચોક્કસ માનું છું. અને એ બાળકો છે ને એ મોટા થઈને ખડતલ અને ટેકનિક વાળા થાય એની હું ગેરંટી આપું. એમ ચોક્કસ ખંભાળા ગામના ખેડૂતો, અલગ અલગ ક્ષેત્રના જે લોકો આપણી સાથે જોડાયા હતા. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગામના લોકોના ઘણા બધા પ્રશ્નો છે, અને ખાસ કરીને આ વિસ્તારની અંદર સૌથી કોઈ મોટો પ્રશ્ન હોય તો પાક વીમાનો પ્રશ્ન છે. આ હતો ખંભાળા ગામના ખેડૂતોનો મૂળ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો, અને સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.